નમસ્કાર. પ્રસ્તુત છે સુરત જિલ્લાનો સમાચાર પત્ર. તેના લેખક છે લોપા દરબાર. દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે 13મું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશના 131 શહેરોને પાછળ છોડી સુરતે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ડાયમંડ સિટીએ કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવ્યા છે. સુરત 2023-24ના PM10ના રજકણોમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું. 2023માં સુરતે ખૂટતી સુવિધાઓ, કેટલાક પગલાં અને ત્રુટીઓનું નિવારણ કરતા આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે. આ સિદ્ધિ બદલ 7મી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે 1.5 કરોડની ઇનામી રકમ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન એટેનમેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30% ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની પહેલ શરૂ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જનના તહેવારને પણ મહિલાઓની રોજગારી માટેનો અવસર બનાવી દીધો છે. ગણેશ વિસર્જન દરમિયાન બાપાના વાઘા અને આભૂષણ પણ પધરાવવાના બદલે પાલિકાએ સહાય જૂથોની બહેનો માટે સ્ટોલ મૂકી દીધા છે. ગણેશજીના વાઘા અને આભૂષણ જુદા કરી તેને રીયુઝ કરાશે. તેમાંથી તૈયાર થયેલી વસ્તુ નવરાત્રી મેળામાં વેચાણ કરાશે. આમ પાલિકાએ 150થી વધુ મહિલાઓની રોજગારી માટેનો પ્રયાસ કર્યો છે. સુરત પાલિકાએ ગણેશ વિસર્જન માટે 21 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. તેમાંથી મોટા 5 તળાવ જ્યાં સૌથી વધુ પ્રતિમાનું વિસર્જન થાય છે તેવા તળાવોમાં સ્વસહાય જૂથની બહેનો માટે સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. ગણેશ વિસર્જન પહેલા શ્રીજીની પ્રતિમાની પૂજા કરી ફૂલહાર તથા ગણેશજીને પહેરાવેલા વાઘા, મુગટ અને ઘરેણાં જેવી વસ્તુઓ જુદી કાઢવામાં આવી હતી. આ આભૂષણો, વાઘા વગેરે રીયુઝ કરીને પર્યાવરણની જાળવણી કરવામાં આવશે. સુરતની 10 ટેબલ ટેનિસ એકેડમીના 150 જેટલા પેડલર્સ ખાસ ડિઝાઇન કરેલા ટી શર્ટ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણી સાથે વિશાળ જાગૃતિ અભિયાન સાથેના ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરત, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પ્રતિભા ગ્રુપ ઓફ સુરતના ઉપક્રમે રાજ્યભરમાંથી 74 વિવિધ કેન્દ્રોમાંથી કુલ મળીને 750 જેટલા યુવા પેડલરોએ રમતને પ્રોત્સાહન આપવા માટે આ રાજ્યવ્યાપી અભિયાનમાં ભાગ લીધો હતો. ભારતીય પુરુષની ટીમના સુરતના 2 પેડલર્સ માનવ ઠક્કર અને હરમિત દેસાઈએ તાજેતરમાં સમાપ્ત થયેલ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. સુરતના આંતરરાષ્ટ્રીય અનુભવી ખેલાડી નાઝમી કિનખાબવાલા અને રાષ્ટ્રીય સ્તરના પેડલર શ્લોક બજાજ અને સનાયા અછાએ મંગળવારે આ વિશાળ પહેલમાં ભાગ લીધો હતો. માનવ અને હરમિતે ઉત્કૃષ્ટ રમત રમી સુરતને ટેબલ ટેનિસના આંતરરાષ્ટ્રીય નકશામાં મૂક્યા છે. અમે પીએમના જન્મદિવસે ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપીએ છીએ, એમ GSTTA અને TTASD પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સુરત અને માય ભારત સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતની નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર કોસંબા ખાતે એક્સપેરિમેન્ટલ લર્નિંગ પ્રોગ્રામ ELP હેઠળ યુવાઓ માટે 10 દિવસની ઇન્ટર્નશીપ યોજાઈ હતી. યુવાઓને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવાના હેતુસર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબર 2023ના રોજ લોન્ચ કરાયેલ માય ભારત પોર્ટલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ તેમજ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ 17મી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં સુરતના 35 જેટલા યુવાઓ 10 દિવસ માટે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે અને ઇન્ટર્નશીપ પૂરી થયે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તરફથી તેઓને પ્રમાણપત્ર અર્પણ કરાશે. હમણાં જ આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખિકા હતા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.